જરા એ દ્રશ્યની કલ્પના કરો. કુરુક્ષેત્રનું વિશાળ મેદાન, બે મહાકાય સેનાઓ એકબીજાની સામે ઊભી છે અને બસ યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં જ છે. પણ અચાનક જે યોદ્ધા પર આખા યુદ્ધનો દારોમદાર છે એ જ પોતાના શસ્ત્રો નીચે મૂકી દે છે. ચાલો આજે આપણે એ ઐતિહાસિક ક્ષણમાં પાછા જઈએ અને અર્જુનની એ ગડમથલને નજીકથી સમજીએ. આ શબ્દો છે એ મહાન ધનુર્ધર અર્જુનના, જેમના હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરકી રહ્યું છે અને જેમનું શરીર ભયથી નહીં પણ એક ઊંડી વેદનાથી કંપી રહ્યું છે. કેમ? કારણ કે સામે કોઈ અજાણ્યા શત્રુઓ નથી, સામે છે એમના પોતાના જ લોકો, એમના જ સ્વજનો. આ કોઈ ડર નથી, પણ એક એવો ધર્મસંકટ છે જે એમના અસ્તિત્વને જ હચમચાવી રહ્યો છે. આ જ તો સૌથી મોટો સવાલ છે. જેણે પોતાના તપ અને પરાક્રમથી દેવોને પણ પ્રસન્ન કર્યા હતા, એ યોદ્ધા આજે લડવાથી પાછો કેમ હટી રહ્યો છે? એવી તો કઈ મનોવ્યથા છે જેણે એના શૌર્યને પણ હરાવી દીધું. ચાલો આ દ્વિવિધાના મૂળ સુધી પહોંચીએ. જુઓ, અર્જુનનું આ સંકટ શક્તિનું તો છે જ નહીં. આ સંકટ છે નૈતિકતાનું, ધર્મનું. એમની સામે કોઈ પારકા દુશ્મનો નથી, પણ એ જ લોકો છે જેમણે એમને મોટા કર્યા, જેમણે એમને વિદ્યા આપી. એક તરફ એક ક્ષત્રિય તરીકે યુદ્ધ કરવાનો ધર્મ છે, તો બીજી તરફ પરિવાર પ્રત્યેનું કર્તવ્ય. અને આ બેની વચ્ચે એ પીસાઈ રહ્યા છે. અર્જુનના હૃદયમાંથી નીકળતી આ દલીલો તો જુઓ. એ પૂછી રહ્યા છે, જે દાદાની ગોદમાં હું રમ્યો છું એમના પર બાણ કેવી રીતે ચલાવું? જે ગુરુએ મને આ ધનુષ્ય પકડતા શીખવ્યું એમની સામે જ હું શસ્ત્ર કેવી રીતે ઉઠાવું? એમને માટે આ જીત નથી, પણ સર્વનાશ છે. એક એવી જીત જે પાપના પાયા પર ઊભી હશે. અને બસ અહીંથી જ આખો સંવાદ એક નવો વળાંક લે છે. શ્રીકૃષ્ણ અર્જુનને વાસ્તવિકતાનો અરીસો બતાવે છે. એ કહે છે કે ધર્મ અને અધર્મની રેખાઓ એટલી સ્પષ્ટ નથી જેટલી તું માને છે. શું ભરસભામાં દ્રૌપદીનું અપમાન થવા દેવું એ ધર્મ હતો? સત્ય તો એ છે કે ભૂલો અને અધર્મ બંને પક્ષે થયા છે. હવે કૃષ્ણ ચર્ચાને એક સાવ અલગ જ સ્તરે લઈ જાય છે. તેઓ અર્જુનના દુઃખના મૂળ પર જ પ્રહાર કરે છે. આ વાત હવે સંબંધો અને કર્તવ્યોથી ઉપર ઉઠીને અસ્તિત્વના મૂળભૂત સવાલો પર પહોંચે છે. અને સાચા અર્થમાં અહીંથી જ ગીતાના જ્ઞાનનો સૂર્યોદય થાય છે. કૃષ્ણ ઓળખની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. એ સમજાવે છે, અર્જુન, તું જેને હું અને મારા કહીને રડી રહ્યો છે, એ તો માત્ર આ માટીનું શરીર છે જે આજે છે અને કાલે નથી. પણ તું પોતે એ શરીર નથી. તું તો એની અંદર રહેલો અવિનાશી અમર આત્મા છે. બસ આ એક જ વિચાર અર્જુનના શોકનો પાયો હલાવી નાખે છે. આ શક્તિશાળી શબ્દો દ્વારા કૃષ્ણ આત્માની અમરતા પર મહોર મારી દે છે. તેઓ અર્જુનના સૌથી મોટા ડરને જડમૂળથી ઉખાડી રહ્યા છે. એ સમજાવી રહ્યા છે, તું કોઈને મારી જ નથી રહ્યો, કારણ કે જે સાચું સ્વરૂપ છે એ આત્માને કોઈ શસ્ત્ર છેદી શકતું નથી, કોઈ અગ્નિ બાળી શકતો નથી. પુનર્જન્મ જેવી ગહન વાતને સમજાવવા માટે આનાથી સરળ અને સચોટ ઉદાહરણ બીજું કયું હોઈ શકે? મૃત્યુ એ અંત નથી, એ તો માત્ર એક પરિવર્તન છે. બસ કપડાં બદલવા જેવી એક સહેજ પ્રક્રિયા. આ વિચાર જ શોક અને ભયને ઓગાળી નાખવા માટે પૂરતો છે. સારું, જ્ઞાન તો મળ્યું, પણ હવે કરવું શું? એટલે હવે કૃષ્ણ આવે છે ક્રિયા પર, એટલે કે એક્શન પર. અને એ રસ્તો છે કર્મયોગનો. એક એવો અદ્ભુત માર્ગ જે કર્મ કરતા છતાં પણ કર્મના બંધનમાંથી મુક્ત રાખે છે. કર્મયોગની આખી ફિલોસોફી આ 3 સરળ પગલાંમાં સમાઈ જાય છે. પહેલું, તારું જે કર્તવ્ય છે એ કર. બીજું, એ કર્મના પરિણામ શું આવશે, જીત કે હાર, એની ચિંતા છોડી દે. અને ત્રીજું, જ્યારે તું આ રીતે કામ કરીશ ત્યારે તું આપોઆપ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જઈશ. તો કર્મયોગનો સીધો સાદો અર્થ એ છે કે કામને જ પૂજા બનાવી દો. તમારું ધ્યાન પરિણામ પર નહીં પણ પ્રક્રિયા પર હોવું જોઈએ. જ્યારે પ્રોસેસ જ તમારું ઇનામ બની જાય ત્યારે પરિણામની ચિંતા રહેતી જ નથી. આ વાતને બરાબર સમજવા જેવી છે. કૃષ્ણ કહે છે કે કર્મ ક્યાંય ખરાબ નથી હોતું. ખરાબ હોય છે એ કર્મના ફળ સાથેની આપણી આસક્તિ. સમસ્યા યુદ્ધ કરવામાં નથી, સમસ્યા એ આશામાં છે કે હું જીતીશ, અને એ ભયમાં છે કે ક્યાંક હું હારી ન જાઉં. આ જ લગાવ દુઃખનું મૂળ કારણ છે. હવે આ સંવાદ વ્યક્તિગત સંકટથી ઉપર ઉઠીને બ્રહ્માંડીય સ્તરે પહોંચે છે. કૃષ્ણ પોતાનું વિરાટ સ્વરૂપ પ્રગટ કરે છે અને અર્જુનને સમજાવે છે કે એનું આ કર્તવ્ય એક બહુ મોટી દૈવી યોજનાનો માત્ર એક નાનકડો હિસ્સો છે. કૃષ્ણ સમજાવે છે કે આખી પ્રકૃતિ આ 3 ગુણોથી બનેલી છે:
સત્વ, રજસ અને તમસ. અને દરેક વ્યક્તિમાં આ ત્રણેયનું મિશ્રણ હોય છે, જે એમના સ્વભાવ અને કર્મોને નક્કી કરે છે. જેમ કે દુર્યોધનમાં રજોગુણ એટલે કે મહત્વાકાંક્ષા અને અહંકાર મુખ્ય છે. અને હવે કૃષ્ણ પોતાના વાસ્તવિક સ્વરૂપનું રહસ્ય ખોલે છે. તેઓ કહે છે, આ સૂર્ય, ચંદ્ર, તારા, આખું બ્રહ્માંડ મારામાં જ સમાયેલું છે. આ બતાવે છે કે અર્જુન જેમને શત્રુ માની રહ્યો છે, એ પણ એ જ પરમ તત્વનો એક ભાગ છે. અને પછી કૃષ્ણ એ વાત કહે છે જે અર્જુનના મગજને શૂન્ય કરી દે છે. તેઓ કહે છે, હું અર્જુન પણ છું અને હું દુર્યોધન પણ છું. આનો અર્થ એ છે કે આ લડાઈ સારા અને ખરાબ વચ્ચેની નથી. આ તો એક જ દિવ્ય શક્તિના બે સ્વરૂપો વચ્ચેનો સંઘર્ષ છે. આ યુદ્ધ પોતે જ પરમાત્માની એક લીલા છે. અને અંતે કૃષ્ણ આ યુદ્ધનો સાચો હેતુ સ્પષ્ટ કરે છે. આ કોઈ જમીન કે સત્તાનો ઝઘડો નથી. આ તો ધર્મની પુનઃસ્થાપના માટેનું એક દૈવી આયોજન છે. અને અર્જુન, તું તો આ મહાયજ્ઞમાં માત્ર એક નિમિત્ત છે. આ દિવ્ય જ્ઞાનની વર્ષા પછી અર્જુનના મનમાં રહેલો મોહ અને શોકનો મેલ ધોવાઈ જાય છે. એની બધી શંકાઓનું સમાધાન થઈ ગયું છે અને હવે એ પોતાના સાચા કર્તવ્ય માટે એકદમ તૈયાર છે. ટૂંકમાં કહીએ તો અર્જુનને આત્મજ્ઞાન થયું. એ સમજી ગયા કે સાચું સ્વ શું છે અને નિસ્વાર્થ કર્મનું મહત્વ શું છે. આ જ જ્ઞાને એમના આંતરિક યુદ્ધનો અંત લાવી દીધો. અને આ છે એ નવા અર્જુનના શબ્દો, જેનો મોહ હવે જ્ઞાનમાં પરિવર્તિત થઈ ગયો છે, જેની શંકાઓ શ્રદ્ધા બની ગઈ છે. હવે એ માત્ર એક યોદ્ધા છે જે પોતાના સારથીના આદેશનું પાલન કરવા માટે સજ્જ છે. તેની દ્વિધા હવે દ્રઢ સંકલ્પમાં ફેરવાઈ ગઈ છે. અને અંતે આ પ્રશ્ન આપણને સૌને વિચારવા માટે મજબૂર કરે છે. આ સંવાદના પાઠ માત્ર યુદ્ધભૂમિ માટે જ નથી, પણ આપણા રોજિંદા જીવનના સંઘર્ષો માટે પણ એટલા જ પ્રસ્તુત છે. કદાચ સાચી આઝાદી પરિણામોને કાબૂમાં કરવામાં નથી, પણ પરિણામો સાથેના આપણા લગાવને છોડી દેવામાં છે.